જે રખ્યા હોય એની પ્રસાદી કરે છે, એટલે આ બધી કોઈક અલગ જ માન્યતા છે આ લોકોની, જે અહીંયા રખ્યાની પ્રસાદ કરે છે અને આ ખાય છે. એટલે આનું રહસ્ય શું છે એ આપણને કંઈ ખબર નથી, પણ અહીં બધા લોકો તેની પ્રસાદ કરે છે. વેલકમ ટુ માય અનધર બ્લોગ. તો આજે અમે આવ્યા હતા અંબાજી માતાના મંદિરે. તો હું તમને બતાવું કે અંબાજી માનું મંદિર કેવું છે અને અંદરથી કેવું લાગે છે અને આ કઈ જગ્યા પર આવેલું છે. તો આ મંદિરની એક ખાસિયત છે કે રક્ષાબંધનના દિવસે અહીંયા એક કેટું આવે છે અને એ ધૂણે છે, અને આખું ગામ બધા જ લોકો અહીંયા હોય છે, અને એ જે રીતે ધૂણે એના ઉપરથી નક્કી થાય છે કે આ ગામમાં કેટલો વરસાદ પડશે અને ખેતી કઈ રીતે થશે. અને એ કેટો અહીંયા લાવે છે અને આ મંદિરની સામે એક્ઝેક્ટ અંદર જ એ બધું આ મંદિર વિશેની વધુ માહિતી તમને મામા આપશે. તો મામા, આ મંદિર વિશે તમે કંઈક કહો આ પબ્લિકને કે શું માહિતી છે અને આનું રહસ્ય શું છે? એવી રહસ્ય છે કે પહેલાં આ મંદિર પેલા ગામમાં હતું ને, હવે અહીંયા મંદિર લાવવામાં આવ્યું છે. અને પહેલાં માથા સાથે માલ એવું કહેવાતું, અને માથા સાથે માલ એટલે કે સોનું હતું મંદિર મૂર્તિમાં ભરાયેલું, અને હવે એ મંદિરમાંથી આયરો લઈ ગયા છે, અને હાલ હવે એ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. પછી આ અહીંયા દર પૂનમે હવન કરવામાં આવે છે, અને દર પૂનમે યાત્રાળુઓને જમવાનું પણ અહીંયા હોય છે સુવિધા. સાઈડ તમે જોઈ શકો છો કે જે મારી પાછળ ચબૂતરો દેખાય છે એ મારી માસીના યાદમાં બનાવેલો છે. તો આ ચબૂતરો કાતરા ગામમાં જે અંબાજી માતાનું મંદિર છે ત્યાં બનાવેલો છે. સામે તમે જોઈ શકો છો કે આ છે અંબાજી માતાનું મંદિર, અને આ બધી જગ્યા છે એ માતાજીની. આ છે યજ્ઞકુંડ, જેમાં હવન ને એ બધું થતું હોય છે, અને આ બાજુ છે પાણીનું ટાંકું જેમાં પાણી છે, અને અહીંયાના કામકાજમાં બધે ઉપયોગી થાય છે. અને સામે એની પાછળ તરત એક સ્કૂલ આવેલી છે. આ છે પાછળનો ગેટ, મેઇન ગેટ આગળ છે. સાઈડ એક નદી જાય છે જેનું નામ છે સરસ્વતી નદી. તો હું તમને બતાવું કે અહીંયા એક સરસ્વતી નદી વહે છે, અને અહીંયા પાણી 24 કલાક જ જતું હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા એ નદી આવેલી છે. આ સામે તમે જોઈ શકો છો આ આખી નદી છે. હું તમને આગળથી પેલી સાઈડ જઈ અને તમને વ્યૂ બતાવું કે આ નદી કઈ રીતની છે. અહીંયા થોડુંક એ ટાઈપનું છે, ઝાડી ઝાખર એટલે દેખાશે નહીં. ત્યાંથી અહીંયા નવા મંદિરે જે ત્યાંના અવશેષો લેવામાં આવેલા છે તે હું તમને બતાવું. જે આ શિખર છે જે જૂના મંદિરે હતું, જે અહીંથી 5-7 કિલોમીટર દૂર છે, ત્યાંથી લેવામાં આવેલું છે.
અને એના અમુક અવશેષો હજુ પણ પડે છે, જે અમુક નાના પથ્થર બી છે જે તમે જોઈ શકો છો. અને અહીંની એક એવી માન્યતા છે કે આ જે બાપુ છે અહીંની જે રખ્યા હોય એની પ્રસાદી કરે છે. એટલે આ બધી કોઈક અલગ જ માન્યતા છે આ લોકોની, જે અહીંયા રખ્યાની પ્રસાદ કરે છે અને આ ખાય છે. એટલે આનું રહસ્ય શું છે એ આપણને કંઈ ખબર નથી, પણ અહીં બધા લોકો તેની પ્રસાદ કરે છે. કે આ સાઈડ છે આ બધું ભોજનાલયનો એરિયા છે. અહીંયા બધા વાસણો ને બધું રાખે છે એ હોલમાં, અને આ સાઈડ છે રસોડું, અને અહીંયા બધું ભોજનાલયનો કાર્યક્રમ શરૂ છે. મંદિરમાં જે લોકો પૂજા કરી અને જે મૃત્યુ પામે છે એમના અહીંયા મંદિર બનાવવામાં આવ્યા છે, જે લોકોને અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, અને અહીંયા એમની સમાધિ હોય છે, અને આ જે સમાધિ ઉપર જ એમનું મંદિર બનાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર જે પૂજારી માતાજીની આરાધના પૂજા કરતા હોય છે એમની સમાધિ અહીંયા આપવામાં આવે છે.